ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. આ છે કષ્ટભંજન દાદાનો ફોટો. આજે શુક્રવાર છે, આવતીકાલે શનિવાર છે, બરાબર. અમે આ ફોટામાં એક સરસ મજાની માળા ચડાવેલી છે. હવે આવતીકાલે શનિવાર છે તો શનિવારે હનુમાન દાદાને આંકડાની માળા ચડે છે, ખબર. હવે અમે તો અમારા ઘરમાં સરસ મજાની આવી માળા બનાવીએ છીએ, બરાબર. તો આ માળા અમારા ઘરમાં કોણ બનાવે છે તમે જાણો છો? જુઓ, આ માળા અમારા બા બનાવે છે. જય શ્રી કૃષ્ણ. બા આ માળા દર શુક્રવારે સાંજે બનાવે છે અને આ માળા માટેના ફૂલો અમારા પપ્પા લઈ આવે છે. બા કઈ કઈ માળા બનાવી છે બતાવો ને. જુઓ કેટલી મસ્ત માળા છે. આ માળા મારે કષ્ટભંજન દાદાની મોટા ફોટાની માળા છે. બીજું શું બનાવ્યું છે બતાવો બતાવો. જુઓ, આ નાના કષ્ટભંજન દેવની મૂર્તિ છે, એમની માળા છે. આ બંને માળા બા દર વખતે સરસ મજાની બનાવે છે. અને જુઓ કેટલા મસ્ત સરસ મજાના આંકડાના ફૂલ છે. આ ફૂલ પરોવતા એક એક ફૂલ પરોવતા પરોવતા બા રામ 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 બોલતા જાય છે. અને આજે અમે ઘરે સ્ટોર રૂમની સફાઈ કરી હતી અને મમ્મી બહુ થાકેલા હતા, છતાં પણ પપ્પા ફૂલ લઈ આવ્યા તો એક કંઈ પણ આનાકાની કર્યા વગર સરસ મજાની માળા બંને બનાવી આપી છે. તો તમારું શું કહેવું છે આના વિશે? જો આવી તમારે પણ ઘરમાં કોઈ માળા બનાવતા હોય તો તમારે પણ તેમને સાથ આપવો જોઈએ. જુઓ, આ છે અમારા નાના નાના હનુમાન દાદા અને પેલી માળા હતી તે આ હનુમાન દાદાની છે, બરાબર. અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય અને આવી રીતે અમારી જેમ તમે પણ આવી સરસ મજાની આંકડાની માળા ભગવાનને ચડાવતા હોય તો કોમેન્ટ્સમાં લખજો. અને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારા એકાઉન્ટને ફોલો કરજો. થેન્ક યુ. રાધે રાધે. રામ રામ.